આજરોજ મુખ્યમંત્રીશ્રીની સાથે બેઠક હતી। એ બેઠકમાં કેટલીક રજૂઆતો કરવાની સાથે મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે બાયલી વિસ્તારને અસાનધારામાં લેવો જોઈએ, કારણ કે 22ની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માંગણી રહી હતી। બાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં બાયલીનું નામ છે। ત્યારે બાયલી વિસ્તારમાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટો, ડુપ્લેક્સો, કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડ્રોમાં લઘુમતી વસ્તીને ફ્લેટ ફાળવ્યા છે। એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે। એ જ રીતે તાંદલજાથી કેટલીક વસ્તી બાયલી તરફ વધી રહી છે, વાસણા તરફ વધી રહી છે। આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણીને માંગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણીને માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે। આનો જે પ્રોસિજર છે એ પ્રોસિજર કરીને ત્યાં અસાનધારો લાગે એવા પ્રયત્નો સરકારમાંથી કરવામાં આવશે।